આવી જાઓ. રામ મારી રામ. મારું નામ મુકેશભાઈ, વેજલપુરથી આવું છું. આપના સાનિધ્યમાં મારી 4 વર્ષથી આવું છું, પણ આ પહેલી વાર મોકો મળ્યો છે બોલવાનો. મારી પહેલી વાર તમારો વિડીયો જ્યારે જોયો, બોલતા ફાવશે નહીં, મારી આપનો હુકમ હોય એમ બોલાશે, પહેલી વાર બોલું છું એટલે. પણ મારી પહેલી વાર આપણો વિડીયો જ્યારે ટીવીમાં જોયો, એ પછી અહીંયા આવતા થયો. હું મારી કુળદેવી તરીકે મોગલમાને માનતો હતો, પણ માડીએ એવું કીધું કે મોગલમાં તો તમારે લાયેલા હશે કાપડામાં, અને હરસિદ્ધિનો મને ખ્યાલ હતો પણ માનતો નહોતો કુળદેવીના. પણ માતાએ કીધું કે હરસિદ્ધિ જ તમારી કુળદેવી હશે. મારી મેં કીધું સપનામાં આવીને મારી બતાવે તો હું મારી હરસિદ્ધિને માનું. તો મારી 6 મહિના પછી આપનું સપનું આવ્યું. સપનામાં મને હરસિદ્ધિ બતાવી. મહાકાળી માને માનતો હતો એટલે મહાકાળી છે જોડે, મોગલમાને માનું છું, અને ઉક્તાપોરની મેરડીમાં મારી બતાવી. એ પછી સાહેબ મારી સપનામાં દિવસે ધૂણે હું કે હું હરસિદ્ધિ તાનનો માનતો થઈ ગયો. મારી કે માતાએ કીધું તું મારી હરસિદ્ધિ સાચી, મારી કુળદેવી હરસિદ્ધિ. તાનનો આપણા સાનિધ્યમાં આવ્યા પછી મારી હરસિદ્ધિના, મોગલ, મહાકાળીના અને મેરડીમાંના બહુ માનું છું. પણ આ બધાય કરતાં મારી મને તમારું નામ વધારે રહેશે. નવરો બેઠો હોય તો જય ખુખાર મેરડીમાં, જય ખુખાર મેરડીમાં, રામ રાણી રામ, બસ આ જ મોઢે હોય છે મારી. ભલે રામ રામ મારી. પણ પેલા માતાજીને માનતા હતા, પણ આટલું બધું નતા માનતા. આટલું બધું નહીં મારી, ખાલી કરવા ખાતર મારું દીવાબત્તી કરીને ફટાફટ નોકરી પર જતો રહું, એટલું બધું માનતો નહોતો. પણ જ્યારથી આ અહીંયા આવવાનું ચાલુ થયું, જીવન પરિવર્તન થઈ ગયું મારું. પહેલાં નોકરી મારી પોલીસ ખાતામાં છે, બહુ ખરાબ હતો. હું જાહેરમાં કહું છું, ગાળોએ બોલું, મારી ખરાબ કાર્યોએ કર્યા, બધું કબૂલું છું તમારી આગળ આજે મારી પહેલી વાર. પણ એમાંથી જ્યારનો આપણા સાનિધ્યમાં આવ્યો સાહેબ, મારી નોનવેજ બંધ કરી દીધું. છેલ્લા 40-45 વર્ષથી નોનવેજ ખાતો હતો, મારા કુટુંબના ખાતા હતા. તમામ વસ્તુ મારા કુટુંબથી માંડીને બધાએ બંધ કરી દીધું. મારા આખા કુટુંબે આખા કુટુંબે મારી. વાહ. જે માનતા નતા, આજ મારી આખો દિવસ મારા ઘરના બેઠા બેઠા બધા રામ રામ કરે. મારી મમ્મી, મારા નાનો દીકરો છે, બેબી, તમામ મારી રામ 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 જપ ચાલુ જ હોય છે. સરસ સરસ. ભલે રામ. આટલું પરિવર્તન આવ્યું અને આટલું તમારા મુખેથી આટલું પરિવર્તન સાંભળી મને ખૂબ હરખ થયો. રામ રામ મારી. કે મારું આ કાર્ય સાર્થક થાય છે. હું જે અહીંથી કાર્ય કરી રહી છું ને માતા, એ આવા હજારો લાખો ભક્તો સાંભળી અને જીવનમાં અમલ કરે છે ને, અને અમલ કરી આખું જીવન પરિવર્તન કરે છે ને, એ મારું કાર્ય સાર્થક થાય છે. સાર્થક મારી. હા, એ મને આનંદ થાય છે, ખૂબ પ્રસન્નતા થાય છે કે આ સાંભળીને કે બસ મારી વાણીનો પ્રભાવ આટલો, મારા ભગવાનની કૃપાથી આટલો બધો પડે છે. ઘણો મારી બહુ પ્રભાવ. ભલે રામ. મારી આમ નામ લઉં તોય પહેલાં નામે નહોતું લેવાતું, ખરાબ વિચારો આવે. પણ માડીએ કીધું હતું કે નામ લેવાનું ચાલુ રાખો, ધીમે ધીમે ખરાબ શક્તિઓ દૂર થઈ જશે. જેમ જેમ નામ લેવાનું ચાલુ કર્યું ને, મારી વિચારો ખરાબ દૂર થઈ ગયા. ધીમે ધીમે જીવન પરિવર્તન થઈ ગયું. જે ખરાબ માણસો જોડે બેસવાનું હતું એ છૂટી ગયા. આજ મારા મિત્રો બધાય માતાજીના નામ લેવાવાળા. જ્યાં જાઉં અત્યારે જ્યાં બેહો ત્યાં ભક્તિમય વાતાવરણ, વાતાવરણ બધા માતાજી વાળા જ મળે. જેટલા હોય એ માતાની જ વાતો કરે. ભલે રામ. અસલી કૃપા કહેવાય. અને ગાળો તો વારે ઘડીએ પોલીસ ખાતામાં આવતી હતી. આજ માતાની દયાથી મારી બોલાતી જ નથી ને આવતી નથી. એટલું પરિવર્તન થઈ ગયું. જીવન મારું 4 વર્ષમાં એવું બદલાઈ ગયું ને મારી, કે આજ સુધી આમ પહેલાં જે મજા આવતી હતી એના કરતાં આ જીવનમાં મને બહુ મજા આવે છે. કે ખુખાર મેરડીમાં મને પહેલાં કેમ ના મળ્યા, બહુ લેટ મળ્યા મારી. મારે એવું થયું, એમ એવું થયું કે પહેલાં મળ્યા તો મારું જીવન ક્યાંય હોત, અત્યારે કેટલાય આગળ હોત મારી. પણ જેને દરેકને હું સમયે મળીશું, સમય મારી દરેકને હું સમયે મળીશું. કોઈને પહેલા વહેલા મોડો નહીં, પણ જેને જેટલો સમય હતો ને સમય પ્રમાણે જ હું મળીશું. સાચું મારી. અને એવા સમયે મળીશું, જેને જેને મળીને એને એવા સમયે મળીશું કે એ સમયગાળો એનો અંત સમયગાળો હતો. મતલબ એનું જીવન 2-5 વર્ષમાં જાણે પૂરું થઈ જવાનું હતું. સાચું મારી. અને એવા જ સમયગાળા હું ખુખાર મેરડીએ હજારો મારી પરચા એટલા મારી, મારા ઘરના એટલાય પરચા. કઈ બી કામ આજ માડીના નામથી કહું ને તો એ પરચા બી ઘણા બેબીનું હોય કે કઈ બી કામ થઈ જાય છે. હમણાં 10 દિવસ પહેલાં મારી મને બીપી લો થઈ ગયું હતું, બેભાન જેવો થઈ ગયો હતો. પહેલી વાર 47 વર્ષની ઉંમરે આ પહેલી વાર મેં રિપોર્ટ કરાયો તો ડાયાબિટીસ મારી 413 આવ્યો. માડીને આવીને પ્રાર્થના કરી, મારી કુળદેવીને પ્રાર્થના કરી કે ભાઈ મને સારું કરી દે, ગમે તેમ નોર્મલ કરી દે. મારી આ 10 દિવસમાં આજે રિપોર્ટ કરાવ્યો ને 133.
જમ્યા પછી 180 સરસ 413 માંથી મારી નીચે લાવ્યો તાપ મારી એ આપની દયા આપના સાનિધ્યમાં આવીને આ બધું થયું છે હા મારી પણ હવે ભક્તિ કરવાનું તો હવે ખાનપાનની રેણી કેણી જોઈએ ને જોઈએ એટલે મારી આ તો ડાયાબિટીસ સહન હોય નહીં પણ આવી જાય બતાવો આવી એટલે હવે જાય. ખાવાનું લિમિટમાં કરી દો ના ના ગરીબોને. મારી લિમિટમાં ભલે રામ 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 મારી રામ રામ શરીર છે બધાને જો ગરીબ વધારે ખાવ તો ડાયાબિટીસ થાય થાય મારી તરેલું વધારે ખાવ તો બીજો કંઈક તકલીફો થાય મતલબ સાચું ખાવા વાત. પીવાથી ના ધોન રાખો સાચું તો એ વાત. બધું શરીરની પ્રક્રિયા છે સાચું તો એ વાત. થવાની પણ એમાં જો ચિંતન ભગવાનનું કરો રામ નામનું ચિંતન કરો માતાજી ભગવાનનું સ્મરણ કરો સ્મરણ કરો તો એમાં શક્તિ છે કે ડાયાબિટીસ જતો રહે જતો રે મારી જતો રે ભલે બહુ પણ એટલું પરચા છે મારી જે પ્રમાણનું તમારું પ્રારબ્ધ હોય એ પ્રમાણનું એનાથી વિશેષ મોટું ભજન હોવું જોઈએ ભજન હોવું જોઈએ ભલે રામ 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 મારી રામ રામ